શું તમને કડવી કાકડી ખાવાથી નફરત નથી? ઉનાળાની તાજગીમાં આ શાકભાજી એટલે કે કાકડી ખાવાની મજા જ કાંઈ અલગ હોય છે. તેને સલાડ ક્યાં તો પછી નાસ્તાના રૂપમાં લોકો ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો યોગ્ય કાળજી ના લેવામાં આવે ને તો તે તમારે સ્વાદની દ્રષ્ટિએ છેતરપિંડી કરી શકે છે. કડવી કાકડી ખાવાથી તમારી ભૂખ એકદમ બગડી જાય છે. આ કાકડી દૂધી પરિવારનો એક સદસ્ય છે જે પાણીની ઉચ્ચ માત્રા ધરાવે છે. તેની સાથે સાથે અસંખ્ય ખનિજો, વિટામિન્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ધરાવે છે. ક્લાસિક ઠંડક આપનારી માટે એક ખૂબ જ જાણીતી છે. અને ઉનાળાના દિવસોમાં કાકડી ખાવાથી શરીરમાં પાણીની સંતુલન પણ જળવાઈ રહે છે. કાકડીના બીજ અને છાલ સિલિકોન, ક્લોરોફિલ અને કડવા રસાયણોનો અસાધારણ સ્ત્રોત બનાવે છે જે પાચનમાં મદદ કરે છે. કાકડીની છાલમાં સ્ટેરોલ નામનો પદાર્થ હોય છે જે બોડીમાં કોલેસ્ટ્રોલને ઓછું પણ કરે છે. કાકડી કડવી બનાવે છે કારણ કે તે કુકુરબિટાસિન પરિવારનો એક સદસ્ય છે. આ છોડ કુદરતી રીતે કુકુરબિટાસિન તરીકે ઓળખાતા રસાયણો ઉત્પન્ન કરે છે જે કાકડીને કડવી બનાવવા માટે મુખ્ય કારણ છે. કુકુરબિટાસિનની મોટી માત્રામાં જો તમે તેને ખાઈ લો, મોટી માત્રા જો કુકુરબિટાસિનની તમે ખાઓ તો તમે બીમાર પણ પડી શકો છો. બીજું કારણ કે તે આનુવંશિક નથી. પર્યાવરણની અસર પણ હોઈ શકે છે. જ્યારે કાકડી ઉગાડવામાં આવે ત્યારે તેને અસ્થિર પાણી આપવા, ક્યાં તો પછી તેને વધુ ગરમ થવા માટે મૂકી દેવું, ક્યાં તો પછી તેના સારી રીતે ફળદ્રુપ ના કરાયેલી હોય તો એવા છોડ ચોક્કસપણે કડવી કાકડી ઉત્પન્ન કરે છે. તાપમાનમાં ભારે વધઘટ પણ આનું એક કારણ હોઈ શકે છે. તો આની કડવાશ દૂર કરવા માટે તમે આ 3 ટેકનિક અપનાવી શકો છો. સૌપ્રથમ તો છે છેડાને ઘસવું. કાકડીના છેડાને ઘસવાથી તેની કડવાશ દૂર કરવામાં તમને મદદ મળી શકે છે. અને એક એકદમ લોકપ્રિય અને સામાન્ય ઉપાય છે. આ તમારે કરવાનું એ છે કે કાકડીના છેડાને કાપી લેવાનું છે એકદમ પાતળું, અને તેના ટુકડા વડે કાકડીના છેડાથી તમારે ગોળ ગતિમાં ઘસવાનું છે. જ્યારે તમે આવું કરશો ત્યારે કાકડીમાંથી અંદર સફેદ ફીણ જેવું નીકળતું તમને દેખાશે. આ ક્યુકુરબિટાસિન છે જે કડવાશ પેદા કરે છે. તેના સ્ટેમને ઘસીને તમે બીજા છેડાથી પણ આવી જ પ્રોસેસ પાછી રિપીટ કરો. આવું કરવાથી તમારી કાકડીમાં ખૂબ જ તમને અસર દેખાશે તેના સ્વાદમાં. ખાતા પહેલાં તમારે તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે. બીજી ટેકનિક છે મીઠું છાંટવાની પદ્ધતિ. મીઠું છાંટવાની આ જે ટેકનિક છે તે એટલી લોકપ્રિય નથી, પરંતુ સારી રીતે કામ કરી શકે છે. કાકડીને તમે લંબાઈમાં કાપી લો, 2 ભાગ કરી લો, અને જ્યાં તમે કાપ્યો છે તેના ખુલ્લા ભાગમાં મીઠું છાંટી દો અને બંનેને સારી રીતે ઘસો. આવી રીતે કરવાથી પણ તમને સફેદ ફીણ નીકળતું દેખાશે. તો આ પ્રોસેસ તમે 2 થી 3 વાર કરી લો અને પછી સારી રીતે ધોઈને તમે ખાઈ શકો છો. ત્રીજી ટેકનિક છે ફોર્ક-ફુરોસ મેથડ. એટલે કે જે કાંટાવાળી ચમચી હોય ને તેનાથી તમારે આ કામ કરવાનું છે. તમારે ફક્ત કાકડીના છેડાને કાપીને તેની છાલ ઉતારી લેવાની છે. તેને કાપતા પહેલાં એક કાંટો લઈ લો, એટલે કે કાંટાવાળી ચમચી લઈ લો, અને તેને ઉપર નીચે લંબાઈની દિશામાં ચલાવો. અને જ્યાં સુધી કાકડી કાંટામાં ચાસથી ઢંકાઈ ના જાય ને ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરવાની છે. આ કાકડીમાં રસાયણ સંયોજન છોડવા માટે કરવામાં આવે છે, અને તેને 2 વાર રિપીટ કર્યા પછી તમે સારી રીતે પાણીથી ધોઈને ખાઈ શકો છો. જો હવે આ બધી પદ્ધતિ છે ને તે 100% કામ કરે એ હું ગેરંટી તો ના આપી શકું, પરંતુ તમને ઘણો મોટો ફેરફાર જોવા મળશે. જો કે આ વર્ષો જૂની પદ્ધતિઓ છે કડવાશને દૂર કરવા માટે. તો આ બધી પદ્ધતિઓ તમે પહેલે ક્યારેક ટ્રાય કરી છે? મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને બીજી કોઈ પદ્ધતિ હોય તો તે પણ તમે મને કમેન્ટ કરી શકો છો. તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.